કિમ નજીક એક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો જે મામલો સામે આવ્યો હતો, સુરત કિમ કોસંબા વચ્ચે જે ટ્રેન ઉથલાવવાનું કાવતરું કરવામાં આવ્યું હતું, ત્યારે આ મામલામાં હવે રેલવે કર્મચારી જ આરોપી હોવાનું સામે આવ્યું છે અને તેણે આ કાવતરું પ્રમોશન મેળવવા માટે કર્યું હોવાનું સામે આવ્યું છે। પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી। રેલવે કર્મચારી સુભાષે આ ષડયંત્ર રચ્યું હતું। રેલ કર્મીએ જ પેડલોક કાઢ્યાનો ઘટસ્ફોટ થયો છે। ઉલ્લેખનીય છે કે એનઆઈએ અને એટીએસે આ મામલે તપાસ કરી હતી અને શરૂઆતથી જ તેમને સુભાષ પર આશંકા હતી। આ કેસમાં 3 લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે। એ પણ મહત્વનું છે કે વરોલી વાંકમાં કિમ જતા ટ્રેકના ફિશ પ્લેટ ખોલીને પાટા પર મૂકવામાં આવી હતી, સાથે જ બોલ્ટ પણ મૂકવામાં આવ્યા હતા। જો કે રેલવે કર્મચારીની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી, જે બાદ ઘટનાની તપાસમાં પોલીસની સાથે એનઆઈએ પણ જોડાઈ હતી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા ચેતન પટેલ આપી રહ્યા છે। સીધા જે ચેતન પાસે। ચેતન, ખરેખર આ મામલે ખૂબ જ મોટો ઘટસ્ફોટ થયો હોઈ શકે છે, કારણ કે જે પ્રકારે પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો, એટીએસ એનઆઈએ તપાસમાં લાગી હતી અને હવે જે ઘટસ્ફોટ થયો છે ચોંકાવનારો છે। પ્રમોશન મેળવવા માટે રેલવેના કર્મચારીએ જ આ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે। જાણવા માંગીશું શું હતી આ ઘટના? જી जना એક મોટો ખુલાસો આ ગણી શકાય, કારણ કે ફરિયાદી જ ખુદ આરોપી નીકળ્યો છે। જે રીતે કિમ કોસંબા વચ્ચેને રેલવે ટ્રેક ઉપર જે ફિશ પ્લેટ છે તે મૂકી દેવામાં આવી હતી અને 71 જેટલા જે પેડલોક છે તે કાઢી નાખવામાં આવ્યા હતા અને ટ્રેન ઉથલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જે શરૂઆતના સમયે એવું હતું કે રેલવે કર્મચારીની સમય સૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના બનતી અટકી। આ સમગ્ર જે ઘટના છે તે ઘટનાને લઈને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી હતી। એનઆઈએ, એટીએસ અને સ્થાનિક પોલીસની 8 જેટલી જે ટીમો છે તે ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આસપાસના તમામ જે ગામો છે તે ગામોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। સરપંચ હોય કે ગામના કોઈ પણ મોભી હોય તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। આ સાથોસાથ જે ડ્રોન કેમેરા છે તે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી, પરંતુ ક્યાંક જે પુરાવા મળવા જોઈએ તે પુરાવા મળ્યા ન હતા। પોલીસે અલગ અલગ 3 જેટલા જે ડોગ સ્પોટ છે તેની પણ મદદ લેવામાં આવી હતી, પરંતુ ક્યાંય કોઈ પણ જે પુરાવો છે તે પુરાવો મળ્યો ન હતો। બીજી તરફ પોલીસ દ્વારા જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે ખાસ કરીને જ્યારે ફિશ લોક ખોલવું હોય ત્યારે ટેકનિકલ જે માણસ છે તે ટેકનિકલ માણસના હાથેથી જ આ જે બોલ ચાકો છે તે ખોલતો હોય છે અને ખાસ કરીને જે 71 જેટલી જે પેડલોક છે તે ખોલવામાં જે સામાન્ય વ્યક્તિ છે તે સામાન્ય વ્યક્તિને અડધો કલાકથી ઉપરનો સમય જતો હોય છે, પરંતુ આ જ્યારે ઘટના બની ત્યારે માત્ર 10 થી 12 મિનિટની અંદર સમગ્ર જે ઘટના છે તે ઘટનાને અંજામ આપવામાં આવી હતી। જ્યારે ઘટનાને અંજામ આપવામાં આવી હતી તે પહેલા એક ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી, જેના લોકો પાયલોટ દ્વારા કોઈ પણ પ્રકારની જે વસ્તુ છે તે ટ્રેક ઉપર જોઈ ન હતી। આપણા કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ જે છે તે પાટા ઉપર જોઈ ન હતી, જેને કારણે એટીએસ અને એનઆઈએની જે ટીમ છે તે ટીમ દ્વારા આ ત્રણેય જે રેલવે કર્મચારીઓ છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેઓ પડી ભાંગ્યા હતા। ક્યાંક જે ફરિયાદી જે સુભાષ જે છે તે સુભાષ રેલવેનો કર્મચારી હતો, જેને પ્રમોશન મેળવવા માટે અને રેલવે તરફથી જે ઇનામની જે રકમ મેળવવા માટે આ સમગ્ર જે ષડયંત્ર છે તે ષડયંત્ર રચી કાઢ્યું હોવાનું સામે આવ્યું હતું। તેની સાથે અન્ય જે 2 રેલવે કર્મચારીઓ છે તેમને પણ પોતાના ષડયંત્રના ભાગરૂપે તેઓને સામેલ કરી દેવામાં આવ્યા હતા। બંને જે કર્મચારીઓ છે તેને પણ લાલચ આપી દેવામાં આવી હતી। મહત્વની વાત છે કે પોલીસે આસપાસના તમામ જે વિસ્તાર છે તે વિસ્તારની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ એક પણ ફૂટપ્રિન્ટ પોલીસના હાથે લાગી ન હતી, જેને કારણે પહેલી શકની જે સોય છે તે રેલવે કર્મચારી પર જ ગઈ હતી અને આખરે ઉલટ તપાસમાં આખો જે ઘટસ્ફોટ જે છે તે સામે આવ્યો છે। હાલ તો કિમ પોલીસે આ ત્રણેય જે આરોપીઓ છે તેની અટક કરી લીધી છે અને સત્તાવાર રીતે 5 વાગ્યાના અરસામાં સુરત એસપી દ્વારા સમગ્ર જે મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને તમામ લોકોએ શા માટે આ કાવતરું ઘડી કાઢ્યું છે તે અંગે પણ મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવશે। જી બિલકુલ ચેતન, આભાર। તો જે પ્રકારે આખી ઘટના સામે આવી હતી, આ ઘટનામાં શંકાની સોય જે છે તે કર્મચારી કે જેણે આખે મામલે માહિતી સામે આવી હતી તેના પર સેવાઈ રહી હતી। આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે જે ઘટસ્ફોટ થયો તે ખૂબ જ ચોંકાવનારો હતો। જે કાવતરું ઘડવામાં આવ્યું હતું તે માત્ર ને માત્ર પ્રમોશન લેવા માટે ઘડવામાં આવ્યું હતું। જી હા, કર્મચારીએ જે બાતમી આપી હતી તે જ આરોપી નીકળ્યો છે।